આપણે બ્લોક પઠાના ચાલુ કરે ને અત્યારે વાડીએ જઈને આપણે ને પાણી તમે જોઈ શકો છો કે વરસાદ ચાલુ છે સતત આ બીજો દિવસ છે ફૂલ પાણી ભરાણું તો વાડીએ જોઈ કેટલું પાણી ભરાણું હે એટલે જઈ આપણે વાડીએ જોઈ કેટલું પાણી ભરાણું કેટલું કેટલું આવેલું તો ચાલો મિત્રો જઈને તમને પણ બતાવ્યું કેટલું પાણી ભરાણું એટલે આ છે જગદાદાનું મંદિર છે આપણા ગામનું ને મંદિર આપણા ગામ હે ને આપણે વાડીનો રસ્તો અહીંયાથી પાણી ચાલુ થઈ ગયું હોય તમે જોઈ શકો છો કે થોડું થોડું પાણી ચાલુ થઈ ગયું હોય ત્યારથી હવે આગળ જોઈ કેટલે ઊંધી પાણી આવેલું હવે આપણું હવે આગળ જોઈ તો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં આપણે મસ્તનો વ્લોગ બનશે આજે આપણે તો હવે તમે પાણી ખાલી ગયો છે થોડું થોડું પાણી ચાલુ થઈ ગયું અત્યારે તો ખાલી તમે જોઈ શકો છો કે સવાર ઊંધી પાણી અહીંયા ઊંધી હતું અત્યારે તો એ થોડું ઘણું ઘટી ગયું હે આ પાણીનો પ્રવાહ ફૂલ જાય રહ્યો આ પાણી છેલ્લો હોય તમે જોઈ શકો કે જે કેટલું પ્રવાહ આનામાં આજે આરો પ્રવાહ બધો સીધો જાય છે લગભગ ખેડૂ જાય આ પાણી બધું ને આ પાણી તમે જોઈ શકો છો આટલું પાણી આવ્યું ગડે ગુડેથી સહેજ ઓછું હે હાલવામાં પણ કચ્છી સહેજ ભોગવવી પડે એનામાં તમે જોઈ શકો છો આમ હલાતું નથી ને આ તો પાણી તો ઘણું એટલે ઘણું ઘટી ગયું હે આટલે ઊંધી પાણી હતું દેખાયું તમને આ બધું ધોઈ ગઈ માટી એટલે ના હવે જોઈએ હવે આપણી વાડીમાં કેટલું પાણી ભરાણું એ જોવાનું આપણે તો પહેલાં મેન તો મિત્રો જોઈએ હવે આપણી વાડીએ કેટલું પાણી ભરાણું ને કેટલું નથી ભરાણું દાડમમાં થોડા કેટલા ભરાણા મિત્રો આપણો વાડીનો રસ્તો હોય ને આપણા કાકાનું વાડીનું પોડું હોય એનામાંથી પાણી તમે જો કેટલું બધું નીકળી રહ્યું છે સતત આ બાંધો પણ તૂટી ગયો તમે જો આ બાંધો પણ એને તૂટી ગયો ને આ પાણીને છોડવા દાડમનો છોડો તો એમને પાણીમાં ડૂબે એવું હોય કાંઈ એનામાં બેડ પણ નથી દેખાતા ને આપણું વાડીનો રસ્તો હોય આપણા વાડી કંથી પાણી આવેલું બધું ને આ બધું તૂટી ગયું બાંધા વચ્ચે બાંધા પણ તૂટી ગયા તમે જોઈ શકો છો કે અહીંયાથી પણ કેટલું બધું પાણી આવી રહ્યું છે બાંધો પણ તૂટી ગયો ને હવે આપણી વાડી જોઈને કેટલું પાણી ભરાણું કેટલું પાણી નીકળેલું નિકાલ છે કે નથી એ આપણે જવું પડશે તો મિત્રો જઈએ ગાડી આપણે આવી બધું ચેક કરીએ આપણે આપણી વાડીમાં હાલ ગાડી તો જ પાણી અહીંયા ઓછું હોય ઓના જેટલું નથી છેલ્લો કારણ કે એ બસ ઘણખરી વાડીમાંથી આવેલું પાણી ઘણાની વાડીમાંથી પાણી આવેલું આપણી વાડીનું પણ આ ચાલુ થઈ ગયું હોય પોડું ને આપણી વાડી છે એમાં દાડમમાં નિકલ પપ્પા લગભગ કરી ગયા કોણ કરી ગયું ભાઈ આવ્યો છે સવારના તો ખબર નથી બધું પાણીનો નિકાલ તો છે પણ સામે હજી નથી એવડો બધો નિકાલ જોવા જવું પડશે એટલે આપણે તમને વ્લોગમાં પણ બતાવશું ને આપણે થોડા ઘણા લગભગ લાગે ઝાડવા પણ નમી ગયા ને આગળ પણ થોડુંક નુકસાન હે આંબલી પડી ગઈ હે આપણી વાડીનું હે ને આપણા દાડમ છે આ બધા આપણા ને આ રસ્તો એને બાજુમાં તો આપણા દાડમ હે જોઈ જાવ આપણે નવાણમાં શું નુકસાન થયું હોય પહેલાં તો મને તો આ જ દેખાડીને આંબલી પડી ગઈ નવાણ હોતે જ તો મિત્રો જોઈ શકો છો કે આપણી આંબલી પડી ગયા રસ્તો પણ થોડોક બ્લોક થઈ ગયો આંબલી નીચેથી જ પડી ગઈ પાણી નિકાલ થયો અહીંયાથી બીજું કાંઈ નથી એટલે પાણીના કારણે પડી ગઈ અહીંયા વાંધો નહીં કાપવી પડશે અને ને આપણું વાડી આપણું ટ્રેક્ટર પણ ખબર નહીં કેમ અહીંયા રાખી દીધું હોય નવાણે આપણું આ ને આપણું ટ્રેક્ટર આ આપણું ટ્રેક્ટર છે આ ને બ્લોઅર ને આપણું નવાણમાં તો જ જોઈએ તો નુકસાન તો કાંઈ નથી નુકસાન નથી એટલું સારું હોય બધું જોઈ શકો છો તમે કમ્પ્લીટ ખાલી બોયડી પડી ગઈ હતી એ જ છે બીજું કાંઈ નથી ઘરે આપણે લેવા આવ્યા હતા ચરો ને ચરોને આપણે પાછા જઈ રહ્યા ઘરે હવે મમ્મીને બોન લઈને જાય ચરો તો હવે આપણે ઘરે જઈ ગાયને બાંધી આપણે ગાયને બાંધી તો મિત્રો ચલો જઈ પાછા ઘરે એની પાણીમાંથી એની પાછા રસ્તે મિત્રો આપણે આવ્યા હતા પંપ સાઈડ જઈ રહ્યા હવે આપણે ઘરે આવી ગયા હતા વાડીથી ને હવે જઈ રહ્યા આપણે પંપ સાઈડ અને તમે જોઈ શકો છો કેટલું બધું પાણી ભરેલું હોય અત્યારે તો ઓછું થઈ ગયું સવારનું તો ઘણું બધું હતું તો સાફ દેખાણો હવે પાણીમાં તો વિશ્વાસ ના થાય એમ નથી ને તમે આ દેવો તો ખારાકમાં કેટલું બધું પાણી ભરેલું હોય પોળા ભરાઈ ગયા ને આ અહીંયા પણ સાયલેશનમાં ભલે આપણે ઊંચું એટલે વાંધો નહીં આવે હવે જોઈએ આપણે
છેલ્લો જેવો મેન આપણો ઓલો આવ્યો રહ્યો, એ આપણે વાડી કંઠી જે આવ્યો ને અહીંયા રોડ ઉપર નીકળેલો, એ આપણે છેલ્લો જેવો જ આવો હોય. તો મિત્રો ચાલો જઈએ આપણે છેલ્લો જેવા. આમાં ગામનું પેટ્રોલ પંપ ને પાણી તો જમ્પ પણ હવે દેખાવા માંડ્યો લાગે રહ્યો, પહેલાં દેખાતો નહોતો એટલું પાણી ભરાણું હોય. આ તો ઓછું થઈ ગયું હવે આપણે જઈએ સીધા પંપે. આપણે સીધા રોરિયા સાઈડ આવ્યો એ ખુલ્યો ને આપણું વાડીનું પાણી બધું અહીંયા આવેલું. આ વરસાદમાં મોસમમાં ફરવાની મજા જ કાંક અલગ આવે. એનામાં ઉપર આપણે ભજીયા જઈએ ને સાઈડ, હા હા મજા આવે ખાવાની ને સાઈડ વરસાદ પણ સાથે ભેગો ભેગો. મિત્રો તમે જો ખાલી આ જાયરો અહીંયાથી આમ આ પાણી આવ્યું આપણું વાડીવાળું, આ વાડીવાળું પાણી બધું આ જાય ખેડૂત સીમમાં. આપણે જઈએ છીએ લોવરિયા નદી જોવા. લોવરિયાની નદી જોઈએ હવે પાણી આવી ગયું. 1 મિનિટ તો મિત્રો થઈ ગયો પાછો કેમેરો ચોખ્ખો. હવે આપણે જઈએ છીએ લોવરિયા. કેવું પાણી આવ્યું હવે પણ જોઈએ. હવે આપણે અહીંયા પાણી જ છે, આ બધા વાડીના પાણી આવેલા. લોરિયા નદી આવી ગયા હતા જોવા ને તમે પાણી પ્રવાહ તમે જોઈ શકો છો કે કેટલો બધો એનો અવાજ પણ તમે સાંભળો ખાલી. આ સાઈડથી પાણી આવેલું ને તમને બીજી સાઈડ બતાવું. આ ગાડી આવે ઉપર 2 મિનિટ તમને ખાલી બતાવું. આઉટ સાઈડ પાણી જાય બધું. આ પાણી જાય બધું અહીંયાથી. આ છે આ પાણી આવેલું છે એટલે લોવરિયાથી આગળ વાડાનું બધું પાણી વાડા સીમ ને બધી આવી ગઈ. એ પાણી છે ને તમે આને જોવાથી જ એવું લાગે કે બીક લાગે એવું પાણી પાણી એમ વધારો થતો યાર હોય. હજી તો કેટલો વરસાદ પડશે એ ખબર નથી હજી આપણે. એટલે તમે જોશો, તમે આમ રિયલમાં જે જોશો ને એ અલગ અવાજ તો તમે આમ સાંભળો છો કે બીક લાગે અવાજથી જ આપણે. તમે જો ખાલી આમ હજી આ વાદળ આ બધું હજી ઘેરાયેલું પડ્યું હોય. જે આ બધો વરસાદ આવશે તો હજી આ કેટલું બધું પાણી આવશે તમે એમ વિચારો ખાલી મિત્રો. હવે ઘરે નહીં પણ હવે ખબરા જીરા આવા મોસમમાં થોડી ઘણી ચાઈની ચુસ્કી મારવા. હા ચાલુ હશે તો ખુલ્લી દુકાન હશે તો આપણે ચાઈ પીશું એટલે પાછા આપણે જોઈને પાછા રિટર્ન થઈ જશે. તમે જોઈ શકો છો કે આ ખમરાન પાણી ને આપણે હવે એના અંદર જઈ રહ્યા. બાઈક આપણી આગળ સ્પ્લેન્ડર હાલેલી ગાડી મને નહીં ડૂબે. આપણું સ્પ્લેન્ડર હજી જામ ઊંચું હે. લીવર મૂકજે નહીં ખાલી. મિત્રો તમે ધક્કતા જેવો ખાલી આવેલો મેવલ. મિત્રો તમે જોઈ શકો છો પાણી ને આ રોડ કાંઈ દેખાતો નથી. રોડમાં કાંઈ આપણે જઈ રહ્યા. જય શ્રી રામ. મૂકજે નહીં મનન ભાઈ, લીવર ના મૂકજે. આપણે જે રિક્સ ખેડ્યો હોય. જય શ્રી રામ. પાણી જાયરું હવે બસ નીકળવા જવું પડે ને પાણી તમે જોઈ શકો છો. પાછું પણ ચેન્જ થઈ ગયું લોકેશન. ખમરા આવ્યા હતા પણ ખમરા પર ચાય નથી. હવે જે આપણે ચિનુગ્રા રાજભાઈ હોટલમાં ચાય પીવે આપણી જૂની જાનેતી. એટલે હવે ઉમાં ચાય પીવા જઈ રહ્યા પાછા. મિત્રો જઈએ આપણે ચાય પીવા જતા. આપણે આવી ગયા તો ચાય પીવા ને મનનભાઈએ પી લીધી જઈને. હવે આપણે પીને જશું પાછા આપણે ઘરે. હવે ચાય પીને જોઈ ગયા ને આપણે જોઈતી અહીંયા ઇન્ડોર પડીએ ઠોકાયેલી. એક્સિડન્ટ થયેલું હશે ક્યારે ખબર નહીં પણ આપણે. અને આપણે હવે જઈ રહ્યા ઘરે પાછા ચાય પીને. એટલે વાતાવરણ જો શું મસ્ત ને થયું છે, બીલું આખું. હવે
કે હવે કેટલા વાગેરા 7 વાગી જાય ને હવે જઈ ઘરે. આ થાંભલો હજી હમણાં જ નાખ્યો એટલે આમ ડમી ગયો. હજી હમણાં જ રોડ બન્યો હોય એટલે ડીમ નમી ગયો પાછો. હવે જઈ ઘરે પાછા આવે ખબર પડે કેટલું પાણી આવી ગયા છીએ 6 ઉપર કંભરાની. જોઈ શકો તો કેટલું બધું પાણી છે. કાલે સરમાં થોડી જગ્યાએ રેડી. જય શ્રી રામ. છકડો બંધ થઈ ગયો લાગેલો. હવે આપણે પાણીમાંથી પાર થઈ ગઈ. હવે જઈએ ઘરે સીધા. આપણે મસ્તના જમી કરીને થઈ ગયા છીએ હવે રેડી. ને હવે આપણે કરશું આરામ, કારણ કે વાગી રહ્યા તારા 9:15 તો થઈ ગયા. થોડીક વાર બેન મોબાઈલ જોશું ને પછી હોઈ જશું. એડિટિંગ કરવાની એટલે એડિટિંગ પણ કરશું. આજનો બ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો. મળીએ બીજા બ્લોગમાં આવી જ મસ્ત સાથે. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. यूट्यूब चैनल सब्सक्राइब करजो, लाइक करजो, सपोर्ट करजो मित्रों. मिलते हैं दूसरे ब्लॉग में. बाय.